વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેદરકારી ભર્યા ડ્રાઇવિંગની વધુ એક ઘટનામાં એમએસ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી ઋતુરાજનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. હરણી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે નંબર પ્લેટ વગરની કારની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન અકસ્માત બાદ કાર હાલોલ તરફ લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર કબજે કરીને 21 વર્ષીય હર્ષ મેડાની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. जी सर, 13 तारीखની મોડી રાત્રે 1:15 વાગ્યાની આસપાસ વીઆઈપી રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટના હતી, જેમાંથી 3 યુવકો ઇજાગ્રસ્ત થયા બાદ એક યુવકનું મૃત્યુ પણ થયું છે. ફરાર હતો કાર ચાલક. શું સ્થિતિ છે? ગઈ તારીખ 13/7ના રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક અમિતનગર રોડ ઉપર 4 વ્હીલ ગાડી જે નંબર વિનાની હતી, તેણે 2 વ્હીલમાં 3 ચાલકો હતા તેને ટક્કર મારેલી અને હિટ એન્ડ રન કરી અને નાસી ગયેલો હતો. તેમાં સુજલભાઈ ચૌહાણ છે, તેણે પોતાની ફરિયાદ આપેલી હતી અને 3 વ્યક્તિઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. એમાં ઋતુરાજસિંહ છે, સારવાર દરમિયાન એક્સપાયર થયેલ છે. ગાડી ચાલકની હરણી પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી સર્વેલન્સ અને અન્ય સોર્સિસથી તપાસ કરતાં આ ગાડી ચાલક I-20 જેનો ચાલક છે હર્ષ મેડા, ઉંમર વર્ષ 21, તેઓને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલ છે. પોતે ગાડીની ટક્કર લાગ્યા પછી સીધો હાલોલ તરફ ભાગેલો હતો અને ત્યાં તેની ગાડી બગડી જતાં ટોઈંગ કરવામાં આવેલી, જેની ઇન્ફોર્મેશન પોલીસને મળતા તેને ઉઠાવી લીધેલ હતો અને ગઈકાલે તેને એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, કયા વિસ્તારમાં એ રહે છે અને ત્યાં એક્સિડન્ટ બાદ ક્યાં ફરાર થયો? તે અમિતનગરની બાજુમાં પલ્લવ પાર્ક સોસાયટી છે, ત્યાં રહે છે અને પોતે કાર એસેસરીઝમાં છાણીની એક કાર સ્ટુડિયો છે, તેમાં જોબ કરે છે. નશાની હાલતમાં એવું કહ્યું? હાલ નશો કરેલું જણાતું નથી, છતાં પણ અમે એનું વેરિફિકેશન કરવા માટે એનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે, જે FSL ખાતે મોકલવામાં આવશે. એ સમયે રાત્રે ક્યાં ગયો હતો સર? ત્યાંથી પોતે એવું કહે છે પોતાના ઘરેથી પોતાના મધર આરોપીના છે એ હોસ્પિટલાઇઝ હતા, એટલે હોસ્પિટલ જતો હતો એવું પોતાનું કહેવાનું છે. છતાં પણ એ બાબતે એની પૂછપરછ અને તપાસ શરૂ છે. ગાડી એની પોતાની છે? ગાડી પોતાની છે, પણ પોતાની પાસે લાયસન્સ નથી. નંબર રજિસ્ટ્રેશન છે પણ લગાડેલા નહોતા. એવું કીધું કે મેં થોડું કામ કર્યું હતું ત્યારે નંબર કાઢી નાખેલા હતા, બાદમાં લખેલો હતો. જે ગાડી કબજે કરેલ છે એ ડેમેજ થયેલી છે, તેમજ જે બ્લેક ફિલ્મ જે તે વખતે હતી તે પોતાની જાતે